જે રીતે આખી વાતો સામે આવી, આ બંધારણ તો આખા સમાજને એક કરવા માટે બનાવાયું હતું. હવે તો સમાજમાં જ બે ભાગ થતા હોય એવું દેખાઈ રહ્યું છે. શું કેવું છે તમારું? બે ભાગ તો બરાબર છે. પહેલા તો ગમે તે રીતે આ લોકોને તાત્કાલિક નિર્ણય લીધો હોત અને 2-5 દિવસનો વિચારિત સુધારા કર્યા હોત તો બહુ એકતા વિરોધ અને બહુ સારું રોત સમાજ માટે. પણ ઓલરેડી એમને પોતાનું ધાર્યું કર્યું છે અને એમને જે કીધું કે અમે કરે એ જ થાય. અને હાલ બી એમને એવું જ કીધું છે કે કોઈ નિર્ણય બીજો લેવાનો નહીં આવે. એમણે મેં કોલ રેકોર્ડિંગ એમનું વાપર્યું છે. એમના અંદર એમને કીધું છે કે અલગ અલગ નિર્ણય કર્યા છે. એક જગ્યાએ 11,000 રૂપિયા લીધા છે ગોમાં ભેળા કરીને. કદાચ ઓનું શું ગણવું એ જ ખબર નથી પડતી. એવું કોઈ બંધારણ જે દિવસે થયું એ લોકોને એવું કીધેલું નથી કે આ એક જ બંધારણ બધી જગ્યાએ પાળવામાં આવશે. અમારા 42 ગોળનું અલગ બંધારણ છે અને એ બંધારણનો અમે પૂરું નિયમ પાળેલો છે. પણ ગબ્બરભાઈ, આ આખી વાતમાં હવે આગળના તમારા પગલા શું રહેશે? હવે તમે આગળ શું કરશો? કારણ કે હવે તો સીધા બે ફાંટા પડતા દેખાઈ રહ્યા છે. કદાચ એ વ્યક્તિને જઈને લોકોને પૂછ્યું, વાત બી કરી, જે પાટણના બંધારણમાં માફી માંગી તો છોડી દીધો. હું કહેવા એવું માંગુ છું કે દરેક વ્યક્તિને પ્રોગ્રામ કરવાની એમને છૂટ આપી છે ને કે પહેલા પ્રોગ્રામ કરી દેવાનો પછી માફી માંગી લેવાની, એટલે છોડી દેવાની લોકો દરેક માટે.